आंखों से अपने संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के गगन कहे विजयी भव, विजयी भव। आंखों से अपने संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के गगन कहे विजयी भव। जय श्री राम मित्रों, आज આપણે નવો વિડીયો સ્ટોક માર્કેટ A to Z રેકોર્ડ કરવા જઈ રહ્યો છું। તો તેને પહેલા આપ સૌના સહકારથી આજે આપણે વ્યુઅર્સ મારી ચેનલમાં 1111 વ્યુઅર્સ થઈ ગયા છે અને વોચ ટાઈમ પણ 13.9 કલાકનો થઈ ગયો છે। તો તેના માટે ખૂબ ખૂબ આભાર। અત્યાર સુધીમાં 25મો વિડીયો રેકોર્ડ કરવા જઈ રહ્યો છું સ્ટોક માર્કેટ A to Z સિરીઝનો। પહેલા વિડીયોમાં આપણે ઇન્ટ્રોડક્શન કરેલું હતું, પછી ચાર્ટ ડાયરેક્શન ને ટાઈમ ફ્રેમ કેવા લેવામાં આવે, સપોર્ટ ને રેઝિસ્ટન્સ કેમ આવે, સપોર્ટ ને રેઝિસ્ટન્સ ઉપર વિડીયો બનાવેલો, ફાઇનાન્શિયલ ઓફ કંપનીનો ઇન્ટ્રોડક્શન આપેલું હતું, કમ્પેર બે કંપનીની બેલેન્સ શીટ કરવાની આપેલી હતી, કંપનીના રેશિયો શું છે એ વિશે ચર્ચા કરેલી હતી અને જે પણ ચર્ચા કરવાની છે પણ પછી કરીએ। પહેલાં ઇન્ટ્રોડક્શન હતું, કેન્ડલ સ્ટિકમાં ડોજી શું છે, હેમર પેટર્ન, લાઈવ ચાર્ટ ઓફ ડોજી, શૂટિંગ સ્ટાર, બુલિશ બિયરિશ એંગલ્ફિંગ પેટર્ન, હરામી મોર્નિંગ સ્ટાર અને ઇવનિંગ સ્ટાર, 3 વ્હાઇટ સોલ્જર અને 3 બ્લેક ક્રોસ, ઓલ કેન્ડલ સ્ટિકનો વન વિડીયોમાં મેં સમાવી લીધેલી RSI, MACD, SMA, EMA। તો આપણા હેલ્પફુલ ફ્રેન્ડ કોણ કોણ છે સ્ટોક માર્કેટના, ફીબ રિટ્રેસમેન્ટ, ટ્રેડિંગ સેટઅપ માટેનું ટર્મિનલ કેમ સેટ કરવું, હાઈ મોમેન્ટમ સ્ટોક કેમ ગોતવા, 52 વીક હાઈ અને લોના સ્ટોકનું MCXનું ઇન્ટ્રો આપેલું, કોલ પુટ ઓપ્શનનો ઇન્ટ્રો આપેલો અને કોલ પુટ ઓપ્શનનો આ વિડીયોમાં પાર્ટ 1 રેકોર્ડ કરવા જઈ રહ્યો છું। ચાલો હવે આપણે કોલ ઓપ્શન થી જ ચાલુ કરીએ। કોલ ઓપ્શન ને પુટ ઓપ્શન ચાલુ કરવું એને પહેલા સ્ટ્રાઇક પ્રાઇસ એ પર્ટિક્યુલર સ્ક્રિપ્ટની એવી પ્રાઇસ હોય છે એક્સક્લુઝિવ પ્રાઇસ, તે પ્રિડિક્ટ કરવા માટે યુઝ કરવામાં આવે છે કે તેના પછી આપણે એ પ્રિડિક્શન કરીએ છીએ કે પ્રાઇસ ઉપર જશે કે નીચે, આ પ્રાઇસથી ઉપર જશે કે નીચે, તેના આધારે આ વસ્તુ કરવામાં આવે છે। પ્રાઇસ સ્ટોકોની પણ હોઈ શકે ને MCX કમોડિટીની પણ હોઈ શકે છે, પ્રાઇસ કોઈ પણ હોઈ શકે છે। હવે કોલ ઓપ્શન્સ ઉપર ચર્ચા કરીએ તેના પહેલા હું તમને NSEની સાઇટ ઉપર લઈ જાઉં, ત્યાંથી હું તમને વ્યવસ્થિત બધું ચર્ચા કરી દઈ તમને ઓપ્શન છે। ચાલો આપણે આર્થિક ઇન્ડસ્ટ્રી વિશે ચર્ચા કરીએ। સ્ટ્રાઇક પ્રાઇસ એટલે કે સિલેક્ટ સ્ટ્રાઇક પ્રાઇસ એટલે કે
એક્સપાયરી ડેટ આપણે છે ને 27 જૂનની રાખીએ. આમાં તમે જુઓ બીડ ક્વોન્ટિટી, બીડ પ્રાઇસ, આસ્ક ક્વોન્ટિટી, આસ્ક એલડીબી આમાં હશે, આમાં હશે 57 રૂપિયા આમાં એલડીબી થયેલો છે. કોલમાં 57 રૂપિયા છેલ્લે સોદો પડેલો છે. એ આટલો બધો ઇન્ડિયા મની છે, 57 રૂપિયા પડેલો છે. એટલે આમાં તમે સમજો ને કે તમારે ઇન્ટેન્સિવ પ્રીમિયમ કેટલું આવે. ઇન્ટેન્સિવ પ્રીમિયમ તમારે આમાં 50 રૂપિયાનું છે. અત્યારે એક્સપાયર થઈ ગયા, નેક્સ્ટ મંથનું તોય આમાં 57 રૂપિયા આવે. અને આમાં જો તમારો પ્રીમિયમ ઇન્ટેન્સિવ કેટલું છે, માઇનસમાં જ આવે. અત્યારે લોકો એમ 620માં જો તમારું ઇન્ટેન્સિવ પ્રીમિયમ અત્યારે લાસ્ટ રેટ 12 રૂપિયા છે, પણ ઇન્ટેન્સિવમાં તમે જોવા જાવ ને તો 0.75 પૈસા આવે. આજે બાકીનું પ્રીમિયમ જે આ રહ્યું ને એ ઓલું પ્રીમિયમ કહેવાય કે જેમાં આપણે ટ્રેડ હોય ને, જે ટ્રેડ હોય ને એ ટાઈમ ડિકેનું પ્રીમિયમ કહેવાય, 75 પૈસા સિવાયનું. અને આમાં તમે જોવો, આમાં તમને 10 રૂપિયા ઓલું પ્રીમિયમ આપે છે કોર્ટમાં. અત્યારે એક્સપાયરી થાય તો 70 રૂપિયાનું પ્રીમિયમ છે ને, એકચ્યુઅલ 10 રૂપિયાનું થઈ ગયું. હવે આનું પ્રીમિયમ ક્યારે ઇન્ક્રીઝ થશે? આનું પ્રીમિયમ ત્યારે ઇન્ક્રીઝ થશે કે જેથી 620 ઉપર પ્રાઇસ 640 થશે ને, તો આનું ઇન્ટેન્સિવ પ્રીમિયમ જે અત્યારે 12 રૂપિયા છે ને, એ એક્સપાયરીના દિવસે 20 રૂપિયા થઈ જશે. 20 રૂપિયા કરતાં વધી જ જાય, કારણ કે એમાંથી ટાઈમ ડીકે હજી બાદ આમાં મળે. અત્યારે જે 75 પૈસાનું જે એકચ્યુઅલ પ્રીમિયમ હું કહું છું ને, તમે જેમ જોવો ને એમ, તમે જેમ જશો, જેમ ઉપર જશો, એમાં તમને છે ને ઓલું ઇન્ટેન્સિવ પ્રીમિયમ હળવે હળવે વધતું જશે. ઇન્ટેન્સિવ પ્રીમિયમ હળવે હળવે વધતું હશે ને, તમારે ડીકેના ચાન્સીસ ઘટતા હશે. કારણ કે 670નો કોઈક પુટ ઓપ્શન અહીંયા 10 રૂપિયા છે, જોઈ લો. 560 કદાચ એ 560નો પુટ ઓપ્શન લઈને બેઠો છે તો નહીં, અહીંયા આવે ને પુટ ઓપ્શનમાં. હા, તમે જો આમાં ઇન્ટેન્સિવ પ્રીમિયમ એનું 70 રૂપિયા જેવું અત્યારે ઓલરેડી માર્કેટમાં ચાલી રહ્યો. 85માંથી 70 તો એનું ઇન્ટેન્સિવ વેલ્યુ જ છે. આમાં તમે જેમ આગળ જશો ને, એમાં કોલનું પ્રીમિયમ આમાં વધેલું જોવા મળે. 110 છે ને, એમાં સમજો 110 છે ને, એમાંથી તમારે 40 રૂપિયા તો ઓલું જ છે ઇન્ટેન્સિવ. ને ટાઈમ વેલ્યુનું પ્રીમિયમ એમ છે. જેમ એક્સપાયરી આવશે ને, જેમાં ટાઈમ વેલ્યુનું પ્રીમિયમ ઘટતું જશે. આ ઇન્ટરવલ બધા માટે સેમ નથી હોતા. આમાં કેમ 20 રૂપિયાના એમ છે. હવે ઘણા લોકો એમ વિચારે છે, ઘણા લોકો આવડો આ પુટ વેચીને બેસી જાય છે. કયાનો? 540નો. હવે 540નો પુટ વેચે, હવે 540નો પુટ વેચે ને, તો અહીંયા એને કેટલા રૂપિયા પ્રીમિયમ આપવો પડે?
તમને કેલ્ક્યુલેટ કરીને આપું. આરતી ઇન્ડસ્ટ્રી, ₹1000 ક્વોન્ટિટી આવે. એટલે સમજો ને તમે, 1000 ક્વોન્ટિટી આવતી હોય તો અહીંયા તમને ઓપ્શન ચેન્જમાં જો તમારે કેટલા રૂપિયાનું પ્રીમિયમ આપવું પડે ખબર છે? કેલ્ક્યુલેટર અહીંયા ખોલું. 35 મલ્ટીપ્લાય બાય 1000 રૂપિયાનું તમારે 6350 રૂપિયા હોય ને તો તમારું કામ થાય. એ આખો છે ને એ પ્રાઇસ લાવવી એટલે 540 520 કે એમ થાય ને તો પછી એનો પ્રોફિટ મળે. બાકી આ વસ્તુ તમારું છેલ્લે ઝીરો જ થાય. તો પ્રાઇસ જેમ જેમ ઇન્ક્રીઝ થવા મળશે ને એમાં આ પ્રીમિયમ ડીકે થતું જશે. આ તમે જોઈ લો, 620 એ કેટલું પ્રીમિયમ હતું, આ બધું ડીકે થવા માંડ્યું. તમે જુઓ કોલ ઓપ્શનમાં જેમ જેમ પ્રાઇસ આગી જતી જાય છે ને એમ એમ એ વસ્તુના પ્રીમિયમ ઘટતા જાય છે. કારણ કે રીઝન છે ભાઈ, આમાં તમારે કોલ તમે એમ વિચારો તો 520નું કોલ લઈને બેસું પણ 520 કોઈ કોડ રાઇટરો નથી. એ 540 હોય, 540 કદાચ એ કોડ રાઇટરને બીટ કરવા કોઈક માણસ અહીંયા કોલ્યું લઈ લે. આ કોલ લઈ લે ને એને પ્રીમિયમ તો અત્યારે જો 110 કે એવું હાઈ પ્રીમિયમ, કારણ કે એમાં ઇન્ટેન્સિવ વેલ્યુનું પ્રીમિયમ આવેલું છે, ખાલી એને ટાઈમ ટિકેટ બાદ કરવાનો પ્રીમિયમ થાય. એટલે એ લોકો પછી કેવી સ્ટ્રાઇક પ્રાઇસમાં જાય, જો સસ્તો કોલ જે માણસને લેવો હોય ને એ 840ના સોદો પડે. ₹1.80 840 થાય ને તારે એ સોદો પડે. જો મેં ઘણા માણસોને આવા 5 10 રૂપિયાવાળા પ્રીમિયમ લઈને આમાં બેસતા જોયેલા છે ને પ્રીમિયમને જીરો કરે છે, કોઈથી સક્સેસફુલી આગળ નથી વધારી શકતા. એમ કહેવાય ને એમ. હવે આમાં ઇન્ટેન્સિવ વેલ્યુ તમે જોવો જાઓ કદાચ ભાવ વધે 700 થાય ને, 700 640 છે, 620 છે, 700 થાય ને 700, તો એ માણસને પ્રીમિયમ છેલ્લે ડીકે જીરો જ આવે, નો એમાં કંઈ આવે. એક્સપાયરીના દિવસે એ વસ્તુ જીરો જ આવે, કારણ કે ટાઈમ ડીકે બધું થઈ જાય. પછી કે આબા લોસ છે, લોસ જે કરે છે એ આવી વ્યક્તિઓ જ કરે છે જે એને એકચ્યુઅલમાં તમે જોવા જાઓ ને તો આમાં ખબર નથી. હવે આમાં આપણે શું કોલની ઓપ્શનની સ્ટ્રાઇક પ્રાઇસ શું છે, કેવી રીતે ડિસાઇડ કરવી. જો વધારેમાં વધારે તમારે જો આમાં એક્સપાયરી આપવી હોય ને 620 હાલતો હોય ને તો કદાચ તમારે 650 કે 600 સુધી તમે કોલ કે ફૂટમાં. બાકી એ સ્ટ્રાઇક પ્રાઇસ આજુબાજુ રમાય, કારણ કે એમાં તમને પ્રીમિયમમાં એવું સરખું થોડુંક વ્યવસ્થિત મળી રહે, અપ ડાઉન થાય એમ, ને ઓલામાં તમને વાંધો ન આવે. અધરવાઇઝ તમને આમાં લોસ જ થાય. ટાઈમ ઇન્ટેન્સિવ વેલ્યુ મેં જો તમને વ્યવસ્થિત સમજાવી દીધું. સ્ટ્રાઇક પ્રાઇસ કેવી રીતે નક્કી કરવી એ પણ મેં તમને કહી દીધું. હા, બધામાં સ્ટ્રાઇક પ્રાઇસ આ સેમની સેમ ન રહે. ઇન્ટેન્સિવ 540 કે 550 560 એમ ન રહે. આપણે 10નું આ ગેપ દેખાણ, હવે હું આના પર આવું, હાલો. એક્સિસ
એક્સિસ બેંક ડેરિવેટિવ્સ ઓપ્શન છે એમાં. કેવીસી ને આમાં તમે જેમ જોઈ શકો એમ આમાં 49 રૂપિયા અત્યારે ચાલી રહી છે. હવે તમે 1180 પૂરેપૂરું ઓલું છે ટાઈમ વેલ્યુનું. હંમેશા ટાઈમ વેલ્યુનું પ્રીમિયમ તમારું છેલ્લે 0 થાય એ વસ્તુ યાદ રાખવાની. ટાઈમ વેલ્યુનું પ્રીમિયમ કોઈથી તમારું ઇન્ક્રીઝ થાય નહીં. હવે આગળના વિડીયોઝ બનાવીશ. સ્ટ્રાઇક પ્રાઇસ કેમ ડિસાઇડ કરવાની, કેવી રીતે કામ કરવાનું એ આગળ આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ વિડીયો માટે બસ આટલું જ છે.